હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ, બધા મિત્રોને હર હર મહાદેવ. અત્યારે આપણે ડીજે સેટઅપ કરવા રૂમમાં બેઠા છે. ડીજે છે અને આજના વ્લોગમાં મિત્રો છે ને બીજું કાંઈ વસ્તુ નથી, પણ હું તમને એક વસ્તુ કહેવા માટે આવ્યો છું. એટલે હું તમને થોડીક આગળ કહું એટલે બનાવી વ્લોગમાં તમને આગળ કહું. અને મિત્રો વાતમાં એવું હતું ને કે આજે આપણે છે ને ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવ્યું છે. અને પાર્સલમાં તમે જોયું આપણે આ થંબનેલમાં તમને જોઈને આવ્યા છે. અને પાર્સલમાં આપણે લગભગ આશરે છે ને 4 થી 5 તારીખે આવવાનું છે એ પાર્સલ. અને આપણે એની વેટ કરીશું અને વેટ કરશું આપણે, કારણ કે જોવું તો પડશે, કારણ કે ફ્લિપકાર્ટમાં વેચવું છે એટલે આપણે આવીએ ત્યાં લગે રાહ તો જોઈ જ પડશે. એટલે મિત્રો આજના વ્લોગમાં કંઈ ખાસ તો નથી, પણ આજના વ્લોગમાં હું તમને ખાલી કહેવા માટે આવ્યો છું કે આપણે પાર્સલ આવશે ને એ બધું કહેવા માટે આવશે ને હું મેગું ને એ તમને કહી દઉં. કીબોર્ડ અને માઉસ મેગું હું તમને જો પહેલાં એનો એક ફોટો અપલોડ કરું. જો હા મિત્ર, તમે ફોટો જોઈએ એ આપણો કીબોર્ડનો માઉસ આખો સેટઅપ છે ને એનો ફોટો છે. ને એ આપણે મેગું અને યુટ્યુબમાં તમે સર્ચ કરજો મિની પીસી તો સર્ચ કરજો એટલે બધું વસ્તુ આવી જાય સેટઅપ કરવાનું. અને મિત્રો છે ને એ બધી જ વસ્તુ હું તમને સેટઅપ કરીને બતાવી, બધી વસ્તુ બતાવીશ તમને. ઓલ ટોટલ બધી વસ્તુ છે ને ડિટેલિંગમાં બતાવીશ એટલે તમને કોઈ ડાઉટ ન રહે. અને એ વાતો આજ કહેવા માટે આવ્યો હતો. નસ્તા તો આગળ જોઈએ જો બધા ડિઝાઇન થઈ લો. અને મિત્રો આજ તમને હું છે ને ડીજેના બધા સ્પીકર વિશે માહિતી આપી દઉં કે કયા સ્પીકર કેટલા વોલ્ટના છે ને આપી દઉં માહિતી. પહેલાં તો આમાં જો આમાં આપણે એવું છે ને મિત્ર થોડી વાર આમાં જો તો માલ પેડો મિત્ર, આમાં બધી વસ્તુ પીડી. હું તમને એક વસ્તુ કાઢીને બતાવું છું. આપણે મિત્ર છે ને જૂનું ડબલું લીધું છું એનું છે ના, પછી માટે પટ્ટી નીકળી બધી વસ્તુ મિત્ર કાઢી જ નાખો એટલે તમને આમાં કાંઈ વસ્તુ વધી નથી. જો બતાવો તમને આ તો ડબલાનું છે મિત્રો. આ મિત્રો છે ને આપણી એમ્પ્લિકેશન બગડી ગઈ. હું કામ મિત્રો જોઈએ એના કારણે બગડી ગઈ મિત્રો. એના કારણે આપણે આ વગાડી શકતા નથી આના કારણે. ચાલો એની સાઈડમાં મૂકી દે. ના તો મિત્રો ખાલી છે પીવીસી પાઇપ. આને શું કહે મિત્રો, મને MDF બોર્ડ છે અને આપણી સ્કેલ છે, આના દ્વારા આપણે આના માપ લઈએ. મૂકી દઈએ. આ કાતર છે, નાની કાતર છે. આ એનાથી મોટી કાતર છે એટલે બાપ બેટો કહેવાય. આ વાયર છે ઉગતા જાય સાઈડમાં બધી વસ્તુ. અને મિત્રો જો એમ્પલ તો આપણે ઘણી બધી પડી. જો બેટરા નથી મિત્રો, હસતા તો ત્રણ મિત્રો છે ને 3 એમ્પ્લીફાયર બીજી પડી ને એક સ્પીકર છે 5 વોલ્ટનું. હા એક સ્પીકર છે એની સાઈડમાં મૂકી દે. આ એમ્પ્લી મૂકી દે. અને આ મિત્ર તમે ઈચ્છા થાય કે એટલી બેટરી તો છે તો મિત્રો ખાલી આમાંથી એક આ બેટરી હાલે, પણ એ છે ને આ નાની એમ્પ્લીફાયરની છે. આની એમ્પ્લી છે આ, એટલે ચાલો બધું મૂકી દે. એના કારણે મિત્ર છે ને આ એક એમ્પ્લી છે ને બેટરા છે ને મિત્ર હાલતા નથી. અને આ એક પણ બેટર છે એ પણ હાલતો નથી. ના એક એમ્પ્લીફાયર છે. આ બધી તો કંઈ નથી મિત્ર, વાયરો છે ને આ એક એમ્પ્લીફાયરનું ખોખું છે. ચાલો મૂકી દઈએ. ચાલો બધી વસ્તુ પેલા ભરી લે પછી તમને આ બધી ફિકરનું કહું. મિત્રો ફાઇનલ બધી વસ્તુ ભરાઈ ગઈ અને સાઈડમાં મૂકી દઈએ. આપણે ડીઝાઈન પર લઈ લઈએ. મિત્ર આપણે છે ને આને હાવ બાંધતું નથી અથવા ઓછું થઈ જાય ને. એક્ઝેરી આ બ્લૂટૂથ મોડ્યુલ એક આ પડ્યું સેલ પણ છે એમાં હાલતું નથી. હા જો હવે પેલા આનાથી સ્ટાર્ટ કરીએ. હસતા એક આપણો આ પણ છે સ્પીકર. વિસાતા કેટલા સ્પીકર છે મિત્ર, 4 સ્પીકર છે આપણી ભાઈ. ટેપ પટ્ટી મિત્રો છે ને આમાંથી હું સડી જઈશ કારણ કે આમાં રે નહીં. ચાલો એ પેલા જવા દો મિત્રો. છે ને આ સ્પીકર છે ને આશરે 5 થી 6 વોલ્ટનો છે આ સ્પીકર, કારણ કે આ ડબલો આવે ને ડબલો એનું છે મિત્રો. ચાલો એની રહેવા દે.
મિત્રો આ સ્પીકર બધાને ખબર હોય આ 3 થી 2 વોલ્ટનું એમ કોઈ મિત્રો એ મૂકી દઈ સાઈડમાં ને આ મિત્રો આ સ્પીકર છે ને હોમ થિયેટર છે એટલે મારા અંદાજે તો બુફર છે મિત્રો સબ બુફર એટલે એના અંદરનો સ્પીકર છે એટલે એનો સમકક્ષ બહુ મોટો છે એટલે આશરે મારા અંદાજે તો એ 7 વોલ્ટનું બુફર છે મિત્રો અને પેલા આ બધાને ખબર આ 5 વોલ્ટનું છે ને આ પણ 5 વોલ્ટનું છે ને આ 5 વોલ્ટનું છે પણ મિત્ર બુફર છે 5 વોલ્ટનું બુફર છે અને આ પણ 5 વોલ્ટનું છે સ્મૂથિંગ એના પડદા કામ કરે છે આ બધાને આનો આને રેલી છે અને આ મિત્રો છે ને 5 વોલ્ટના છે ને આમાંથી આપણે વાયર નથી કાઢ્યા એટલે વાયર કાઢવાનું કારણ તમને મેં આ વ્લોગમાં કહી દીધું છે આ વ્લોગમાં નથી કીધું પણ બીજા આપણે વ્લોગ બનાવેલ છે એમાં કહી દીધેલ છે એટલે આપણા વ્લોગમાં છે મિત્રો વધારે તો હવે ડીજે જ આવે છે અને કારણ છે કે મિત્રો હવે આપણે બીજી પકાઈ જતા નથી ને એના કારણે ડીજેના વ્લોગ નાખીએ એટલે તમને જો સારા લાગતા હોય તો કહેજો હું બનાવતો હોય અમે આપણે ડેલી વ્લોગ નાખીએ છીએ અને કાંઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો અને નવો ક્રિએટર છો એટલે થોડોક સપોર્ટ કરજો મિત્રો અત્યારે તો 120 સબસ્ક્રાઈબર થઈ જશે તો બસ થોડોક સપોર્ટ કરજો અને આ મિત્રો છે ને એવું ફિકર છે ને કે આ બધું આપણું ડીજે સેટઅપ છે ને બધી કરતાં વધારે આ સ્પીકર વાગે મિત્રો એટલે આ 5 વોલ્ટનું સ્પીકર છે પણ બધી કરતાં વધારે વાગે એટલે આપણા એક અને આ બેને આપણે છે ને આ મિની તમને એમ્પ્લીફાયર બતાવીને એની સાથે વગાડીએ એટલે ચાલો બધીનું તમને છે આખું છે ને બધાના ગણીને બતાવું કે કેટલા વોલ્ટ થાય 100 ને 5 5 10 16 થઈ ગયા મિત્રો 16 ને 21 21 ને 26 ને 31 31 ને 37 37 39 39 ને 44 થાય મિત્રો બધા થઈને 44 વોલ્ટ થાય મિત્રો તો આપણે છે ને આપણી એમ્પ્લીફાયર છે ને લગભગ 5 વોલ્ટની એમ્પ્લીફાયર હશે એ પણ નાનું બ્લૂટૂથ મોડ્યુલ છે તો પણ 5 વોલ્ટની આપણે બધા તો મિત્રો ઉપડે નહીં કારણ કે છે ને પાવર કટ થઈ જાય ઓટોમેટિક કારણ કે પાવર ઘટી જાય એના કારણે એમ થઈ જાય અને આપણે એટલા માટે છે ને આ એક વગાડ્યા પણ અત્યારે તો વગાડતા નથી કારણ કે એનો વાયર તૂટી ગયો છે એના કારણે બધું બંધ રાખ્યું છે અને તમને આજ કહેવા માટે આવ્યો છું તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો છે ને આપણો એક વ્લોગ છે ને તમને મેં કીધું હતું કે હું હવે 5 મિનિટનો ઉપર બધા આપણે 3 મિનિટનો એક વિડીયો આવ્યો એનું કારણ મિત્રો એ હતું ને મેં આખો દી ખેતર આવી ગયો હતો અને મોબાઈલ અહીં ઘરે ભૂલાઈ ગયો હતો કારણ કે હું બોર્ડની એક્ઝામ દેવા ગયો હતો ને એટલે હું ડાયરેક્ટ ખેતર રોકાઈ ગયો હતો ને મોબાઈલ મારો આવ્યો હતો સાંજે આવીને મિત્ર મેં વ્લોગ બનાવ્યો પણ બની શકે પણ મેં ખાલી મિત્ર 3 મિનિટનો જ બનાવ્યો એના કારણે હું દિલથી સોરી માગું છું અને માફ કરજો મને અને મળી શકના વ્લોગમાં બધા મિત્રોને જય શ્રી રામ બધા મિત્રોને હર માધવ બધા મિત્રોને જય બે સબસ્ક્રાઈબ કરી દેજો